નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલની આગાહી લખી લેજો। જી હા મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યાં જ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 30 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે રાજ્યોના માથે વધુ એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા રહેશે। ત્યાં જ આ નવી સિસ્ટમ ક્ષેત્રે મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થતાં નર્મદા સહિત સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો અમરનાથ યાત્રા બંધ કરાઈ। જી હા મિત્રો, ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા માટે અમરનાથ યાત્રા આજથી 19 જુલાઈથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે। આ નિર્ણય પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર લાગુ થશે। કાશ્મીર ડિવિઝનના કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું કે યાત્રા ક્યારે ફરી શરૂ થશે તેની માહિતી માર્ગોની સલામતી સુનિશ્ચિત કર્યા પછી અને હવામાન પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કર્યા પછી જાહેર કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મુખ્યમંત્રી આવીને ગયા પરંતુ સમસ્યા હજુ રહી ગઈ। જી હા મિત્રો, સીએમ આવીને જતા રહ્યા પણ સમસ્યા એમની એમ જ છે। નવસારી ફરીથી આખું પાણીમાં ગરકાવ થયું, 71 રસ્તાઓ બંધ થયા છે। શાક માર્કેટ અને સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી, 71 રસ્તાઓ બંધ થયા છે, જેથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરી વિવિધ વિસ્તારોમાં 13 જેટલી ટીમો દોડતી કરવામાં આવી છે। સ્થાનિક મહેશ્વરી શાહે જણાવ્યું કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ખૂબ જ પાણી ભરાઈ જાય છે અને કોઈ પણ પ્રકારની સમસ્યાનો ઉકેલ આવતો નથી। અહીં ગટર પણ ઉભરાય છે, કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન લાવતા નથી। ત્યારબાદ આગળ જોઈએ તો મોદીજીએ કહ્યું ભવિષ્ય બરબાદ નહીં થવા દઈએ। જી હા મિત્રો, પેપર લીકના દોષિતોને કડક સજા મળશે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવા દઈશું નહીં તેવું પીએમ મોદીએ જણાવ્યું છે। જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ એનડીએ સંસદીય દળની બેઠકમાં નીટ પેપર લીકને લઈને મોટી વાત કરી છે। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ દેશું નહીં, પેપર લીકના દોષિતોને કડક સજા મળશે। સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજ્જુએ પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આપી હતી। કિરેન રિજ્જુએ કહ્યું કે બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ આગળ જોઈએ તો ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ખાસ જોજો। જી હા મિત્રો, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ આવી શકે છે। 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મોટા વેપારીઓ પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે મિત્રો MDR વસૂલવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે। આ નવો નિયમ નાના દુકાનદારો અને
સામાન્ય ગ્રાહકોને કોઈ અસર કરશે નહીં. વધતા જતા ડિજિટલ વ્યવહારોના ખર્ચને પહોંચી વળવા અને યુપીઆઈને વધુ મજબૂત બનાવવા આ નવું રેવન્યુ મોડલ લાવવાની તૈયારી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદી સરકારની અંગ્રેજો સાથે તુલના. જી હા મિત્રો, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે સીજેપીના વિરોધ પ્રદર્શન મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારીઓ સામે સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગ્રેજોના અત્યાચાર કરતાં પણ વધુ ક્રૂર હતી. તેમણે કહ્યું હતું કે આ દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાની જાગીર નથી. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો હેક્ટર દીઠ 14,000 રૂપિયા. જી હા મિત્રો, ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી નવી યોજના હેઠળ ₹134.80 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે મિત્રો કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રતિ હેક્ટર ₹14,000 સુધીની આર્થિક સહાય મળશે. કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશની આયાત ઘટાડવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જેમાં ખાતેદારનું આધાર કાર્ડ, જમીનના 7 બાર અને 8 આના ઉતારા, ત્યાર પછી બેંકની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, આટલા દસ્તાવેજોની જરૂર પડશે. અને આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો આનંદો તહેવારો ઉપર મફત ભેટો. જી હા મિત્રો, રાજ્ય સરકારે આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રેશનિંગ કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ અને રાહતનો નિર્ણય લીધો છે. તહેવારોની ઉજવણીમાં નાગરિકોને મીઠાશ અને જરી ચીજ વસ્તુઓ મળી રહે તેના માટે હેતુસર વધારાની ખાંડ અને સિંગતેલનું વિતરણ કરવાનો નિર્ણય કરાયો છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ ₹100 રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 1 કિલો ખાંડ ₹15 રાહત દરે આપવામાં આવશે. આ વધારાની ખાંડનો લાભ માત્ર અંત્યોદય અને BPL કાર્ડ ધારકોને જ મળવાપાત્ર રહેશે. અત્યારે વધારાનું સિંગતેલ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના અને નોન NXA BPL કેટેગરી રેશન કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે. તહેવારોમાં નાગરિકોને વધુ પોષણયુક્ત અનાજ મળી રહે તે માટે સરકારે 2 વર્ષના અંતરાલ બાદ ફરીથી બાજરી આપવાનો પણ નિર્ણય કર્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો કોઈના પેટનું પાણી નથી હલતું. ખાસ જોઈ લેજો મિત્રો, બિસ્માર રસ્તાઓ અને અધૂરી કામગીરીને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મુદ્દો કોઈ સામાન્ય જનતાએ નહીં પરંતુ રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ પોતે ઉઠાવ્યો છે. શહેરના ઈચ્છાપુર 4 રસ્તા ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કારણોસર
એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ તેનું પુરાણ યોગ્ય રીતે કરવાને બદલે અડધું જ કામ છોડી દેવાતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંસદ ગોવિંદ ધોળકિયાનો આ બિસ્માર રસ્તા અને અધૂરી કામગીરી અંગેનો વિડીયો અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાને 3 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંસદ ગોવિંદ ધોળકિયા વિડીયોમાં એવું પણ બોલતા સંભળાય છે કે સુરતમાં આ પ્રકારની કામગીરી સામે કોઈના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયા. જી હા મિત્રો, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે. સરકાર તેમને અલગ અલગ રીતે રાહત આપતી રહે છે. ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે અને તે ખૂબ જ નાના વિસ્તારમાં ખેતી કરે છે. તેથી જ આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ પાત્ર ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમની રકમ અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે જો કોઈ ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે તેથી તેણે વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે અથવા તે પહેલાં યોજનામાં પ્રીમિયમ ભરવાનું શરૂ કરે છે તો તેણે ઓછા હપ્તા ભરવા પડશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોનું દિલ્હીમાં મોટું આંદોલન. જી હા મિત્રો, ભારત અમેરિકા મુક્ત વેપાર કરાર FTAના વિરોધમાં પંજાબના હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે શંભુ, ખાનોરી અને કુંડલી સરહદો પર મોટી સંખ્યામાં એકઠા થયા છે. દેશ બચાવો મોરચાના આહવાન પર થઈ રહેલા આ આંદોલનને કારણે સરહદો પર ભારે તણાવ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. હરિયાણા પોલીસે કુંડલી બોર્ડર પર 3 સ્તરીય બેરિકેડિંગ અને કોન્ક્રીટની દિવાલો બનાવીને સુરક્ષા સઘન કરી દીધી છે. જ્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 163 પણ લાગુ કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો રાહુલ ગાંધી સહિતના નેતાઓ ધરણા પર બેઠા. જી હા મિત્રો, નીટ પરીક્ષાના પેપર લીકના વિરોધમાં સોમવારે 20 જુલાઈ 2026 કોકરોચ જનતા પાર્ટીની સંસદ કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં મંગળવારે 21 જુલાઈ 2026ના રોજ કોંગ્રેસના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન સુધી વિરોધ કૂચ કરી હતી. કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત PM આવાસ નજીક ધરણા પર બેઠી ગયા છે. ત્યારબાદ આગળ જાણીએ
તો આખી દુનિયા પર મોટી મુશ્કેલી? જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ તૂટતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના સતત હુમલા સામે ઈરાને વળતો પ્રહાર કરી ખાડી દેશો પર મિસાઇલ છોડ્યા છે. કુવૈત એરપોર્ટ ઠપ થવા સાથે વોટર પ્લાન્ટ પર હુમલાથી પાણીની કટોકટી સર્જાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ નાકાબંધીને કારણે ક્રૂડ ઓઇલના ભાવ 4% ઉછળ્યા છે, જેનાથી વૈશ્વિક ચિંતામાં મોટો વધારો થયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો આજના સોના ચાંદીના ભાવ જાણો. જી હા મિત્રો, વાયદા બજારમાં સોનાનો ભાવ વધીને 1,43,100 રૂપિયા જોવા મળ્યો હતો, જ્યારે રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ 1,47,750 રૂપિયા જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં પણ 5,000 રૂપિયાનો વધારો નોંધાતા ચાંદીમાં નવી ચમક આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ $65 પાર થઈ જતા આજે ભારતની માર્કેટમાં પણ ચાંદીના 5,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. વાયદા બજારમાં ચાંદીનો ભાવ 2,23,000 પાર થઈ ગયો છે, જ્યારે રાજકોટની હાજર બજારમાં ચાંદીનો ભાવ 2,32,600 જોવા મળી રહ્યા છે.